ખાવો પડે નહીં બા, ફરતી ફેરો ના ખાવો પડે એના માટે કે જે હિસાબ હોય બધો તો આ મનુષ્ય દેહ એ મહાપુરુષ કે હિસાબ ચૂકતા કરવાનો આ અવસર મળ્યો છે. હજી તો હોય આઈ તો ઉસીના લે જ લે કર્યા છે. એક ભાઈ ના પાસેથી પૈસા લીધેલા ખાસો ટાઈમ છે તો હાલ જ નહીં. પછી પેલા ભાઈ ખખડાયો કે ભાઈ હારા પૈસા હમણાં લઈ ગયો છે ને હાલતો નહીં, સાલ હાલ દે કે ને તાનો રોજ ભજનમાં જોઈશે આમ જોઈશે પૈસા નહીં હાલતો. એટલે પેલો તાન કે હારો તાન તે ફટ લઈને ચોકથી લાવીને હાલ દીધા. એટલે પેલો ભાઈ કે હા હારો વ્યવહાર છે હો, પણ વ્યવહાર હું બીજાના પાહનથી લઈને આમ પેલા નોટા ખાવાના. આ તો તને ખબર પડી કે હારો વ્યવહારી છે હો કે પણ એ વળી પેલા બીજાનો ઓટા ફળા અને પાછું એને આમ ટાઈમ થાય ને એટલે પાછું ત્રીજા પાહણ આમાં આ વ્યવહાર છે. આવા નમૂના શું ભાઈ હો. આ સંસાર જગતમાં તમે જો તો આ બધું કરતા હે. હા પણ તો હે આવા ફેરવવા વાળા શું બા. પટેલ બેંકમાં જ્યાં જઈને 2 લાખ રૂપિયા ઉપાડતા હોમાં દરબાર મળ્યા કે તો જ્યાં કે વિવાહ વિશે તે કે પૈસા લેવા જતો કે બેંકમાં કે કેટલા લાવ્યા કે 2 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા બેંકમાંથી મળ્યા કે હા 2 લાખ રૂપિયા બેંકમાં હાલે. દરબાર તો સીધા બેંકમાં. ઈવન કોઈ બી હોય નતો કશું એ નતું. કોઈ પાછા નાત જાતું પણ ના લેતા હો બાબા. આ તો ખાલી દસ્ટનની રીતે કહું છો. નકર પાછા હો નકર કોઈક પાછા કે અમારી નાતમાં ચમ બાપુ આવું કીધું. આમ તો એવું નહીં બધાએ ઠગાઈ કરું છું હો. બધાએ ના ઓળાવી વાત. આમ તો મને કોઈ મને જેવા અને મારો એ વિશ્વાસ ના રાખવો ભાઈ હો. આ કહું તમને હો મારો એ વિશ્વાસ ના રાખો. હા નકર કી અમે આ વકીલ કાઢીએ કે તને બાપજી છે લાવો કે થોડા તાને કહે હા હાલ દે કે નહીં ખબર કે આપણે તો અમે તો ભજનવાળા છીએ કે ભજનવાળા તો ભૂલી જાય ઈવન યાદ ના આવે વાયદો. અમે ઉપરી ગયા ફટાફટ કે સાહેબ લાવજો કે મને 2 લાખ રૂપિયા આપજો કે મારે ઘેર અવસર લીધો સર. સાહેબ કે ચોપડી લાવો કે કે હેની ચોપડી કી ખાતા વહીની ચોપડી છે કે હું કશું નહીં કે પેલા પટેલ ના આલ્યા કે બનાવવામાં શું જાય છે તમારે કે પટેલ ને અમે નહીં આલ્યા એ તો એના ખાતા ના હતા ને એ લઈ ગયો છે બાપ. એમ તો મને જે મળ્યું છે ને તમારા ખાતાનું મળ્યું છે. સુખ મળ્યું છે, દુઃખ મળ્યું છે, જે કોઈ ભાગમાં આવ્યું છે ને એ એનું આવ્યું છે ખાતાનું આવ્યું છે. અને હજી એ ખાતાનું હજી જો ખાતો જ પૂછ્યો ને નહીં ઘણા કહેતા કે મારે તો 84 નું ખાતું છે. 84 નો ખાતો પૂછ્યો તો ચોકન જશો 84 માં જશો. અને કોક મુક્ત પુરુષોનો સંગ કરશો તો મુક્ત થશો બાપ. હું કહું છું જેલમાં કોક હારામાં હારા અત્યારે ધારો કે આપણે જેલમાં પૂરાઈએ અને આપણે જીવન ધારા ઘાટી ભાઈબંધી થઈ જાય તો એ ફાયદો હું. આપણે એમ કહીએ કે ભૂતપૂર્વ કમિશનર હતા ગુજરાત રાજ્યના પણ એ બજારા તો હશે યુવાન ભાઈબંધી કરે શું કોમ તો કોની કરાય. આપણો ભાજ્યો હોય ભલે છૂટો હોય અને બહાર આપણી ખબર લેવા આવતો હોય તો એને કહેવાય કે ગમે ત્યાંથી ઉછી પાછીના પૈસા લાય 2 તાર જમીન લેતો હોય અને મન હોયથી તો ભાજ્યાની કહેવાય. પણ છૂટો હોય એ રે આપણને તને આપણે બધા મંડ્યા છે તો મંડ્યા છે અડધોન તો ખબર જ નહીં સાહેબ. અડધા તો ઘણા તો એમ જ કહીશ હું તેમાં કહું છું કે 2 જાતની મોખીઓ હોય. એક લોકલ મોખ હોય ને એક મદની મોખ હોય. મદની મોખ મધપુરામાંથી ફૂલ ઉપર જઈને બેહ અને ફૂલમાંથી રસ લઈને સીધી મધપુરામાં આવે. અને લોકલ મોખ્યો છે ને એ બધા બેહ પેડા ઉપર બેહ ના કહું બાબુ. આ લોકલ મોખ બાપ બધા બે આગળ નાખી આપણે કી બધમ જઈએ હો કી બધન. અરે હો શંખ બધન મન ને હું બધમ જઈએ રે. હારા એક ઉપર નિષ્ઠા નહીં, એક ઉપર વિશ્વાસ નહીં તને. અને નથી સાહેબ વિશ્વાસ ખબર નથી પડી એટલે 12 ડોટ્યો મારી છે બાપ. લાવો છે જેવા મહાપુરુષે લખી દીધું કે જેને સ્વયં ઉપર નિષ્ઠા નથી ને એ 12 ભટકે છે. જેને સ્વયં ઉપર નિષ્ઠા છે એને 12 ચોય રખડવાની જરૂર પડે એવી નથી બાપ. સ્વયંનો આપણને નિશ્ચય નથી બાપ. આપણે જો આવ્યું કન મંડ્યા જ રહ્યા બાપ.
ભાઈ ને કોકે કીધું કે 500 ફૂટે પાણી થાય કરાય દીધા તો અને 100 ફૂટના 5 બોર કરાય 100 ફૂટના કે પાણી નથી આ તો 10 કરાવતો હોય મેર પડે હું હરંગ એકમાં ઉતરી જવું પડે એકમાં ઉતરી જવું પડે આ તો એકમાં અંત લાવે એનું નોનસેન્સ બાપ એનું એકાંત કીધો છે બાઈ નો બંધ કઈ નોશો દબાવી એનું એકાંત નહીં ઘર બાર સોઈને જંગલમાં જઈને પલટ્યો વાડી એનું એકાંત નહીં પણ એકનો અંત લાવી દે એકમાં શું લાવી દે અંત લાવી દે એને એકાંત કહેવાય લગ્ન કોને કહેવાય કે જે દારવ શેરા બધ્યા ને તે આખું જીવન પૂરું થઈ જાય બાપ ત્યાં સુધી એમ નીમ શરીર પડી જાય ને આ લગ્ન થયેલું કહેવાય અને વચગારામાંથી સમૂહમાં આપણે નહીં કહેતા કે કેટલો વર ગોળ્યો હતો કે આ વખત તો નહીં તો પોહેટ પહેરી દીધો પોહેટ નો લગ્ન થઈ ગયું અને 100 મહિના પૂછીએ પછી 100 મહિના પછી તો 35 છૂટા અરે થયો તો કે નતો થયો એ તો પેલા પૂછો અને નતો થયો ને એટલે જ આદર્શ આવે નકર થયો તો ધોવાવત નથી લગ્નની ક્રિયા થઈ છે તો કન પણ લગ્ન થયું નથી બાપ એમ ગુરુના સંતોના સાનિધ્યમાં ખાલી ક્રિયા થઈ છે બાપ બોધ લીધો આ લીધું ક્રિયા થઈ છે બાપ પણ હજી યોગ થયો નથી બોધ થયો પણ યોગ થવો જોઈએ બાપ અને યોગ થાય તો મહાપુરુષ કે બેડો પાર છે બાપ વાતું હતી ભાઈ આપણે મારે આવું બધું છે હો વચ્ચે પેલું દસ્ટન કોક હતું હા બધા હરખા છીએ આપણે હા લોકલ મોખવાળું હા ખરા હા જે જેમાં હોય ને ખબર હોય કશો વાંધો નહીં તો આપણે ઘણી વખત એવું બાપ કહેતા હોય કે આપણે બધામાં જઈએ બધું કરીએ બાપ પણ મહાપુરુષ કે પારખ કરો ભાઈ અને પારખ થશે ને એ દારણ નક્કી થશે નિશ્ચય થઈ જશે બાપ આપણને પારખ થશે બાપ શું કરવું શું ના કરવું એ ખબર પડશે બાપ પછી બધામાં એક થઈ જાય બધામાં શું થઈ જાય એક થઈ જાય અત્યારે કેવું છે અનેકમાં આપણે બધું પેલું કરીએ છીએ જ્યારે મહાપુરુષો સંતોની દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો મહાપુરુષ કે અનેક એકમાં આવી જાય બાપ અનેક એમાં આવી જાય એકમાં આવી જાય ખાલી દીકરા દીકરીનું સગપણ થાય ને દીકરા દીકરીનું સગપણ થાય એટલે હોમ હોમી બે પક્ષોનો હગો હન થઈ જાય કોઈ સ્પેશિયલ હોધવા પડે નહીં દીકરા દીકરીનું હક પણ થયું એટલે હો માં હા હું હા હરા નણન બોજય આ બધું પેલો થઈ જાય પેલોને તો કન હા હું હા હરા ને આ તેનું એ બધું હોનહન થઈ જાય આ એકનું ઓયકન જોઈન્ટ થી છે એમાં પેલો બધો જોઈન્ટ થઈ જાય અને એકનું છૂટું થાય એટલે કોઈ બીજો હંગાથી છૂટાછેડા લેવા પડે એકના હાથી કોર્ટમાં દાવો મૂકવો પડે કે ભાઈ ઓને છૂટાછેડા હાલો અને એ છૂટાછેડા થાય એટલે કોઈ હાહરાના જુદા લેવા પડે હાહુના જુદા લેવા પડે ના બધોએ ટેલરની જોડે પિન કાઢી કોથરા ગમે તેટલા ભર્યા હોય પણ હોય કને પિન કાઢો એટલે બધું છૂટું ભલા આદમી અને જોઈન્ટ કરો એટલે બધું હંગાતી બાપ એ મહાપુરુષ કે એકના હાથે બાપ નાતો જોડાય એટલે આખા જગતનો બ્રહ્માંડનો નાથ જોડાઈ ગયો બાપ અને એ નાથી છૂટો પડ્યો બાપ તો આખા જગતથી વેગરો બાપ બ્રહ્માંડથી પરમાત્માથી એ વેગરો છે બાપ પણ આપણે ચોચો હું કર્યું છે બાપ એને આપણને પારખ નથી વર્ગ્યા છીએ જો જેને જેને આપણને એમાં આપણો દોષ નથી બાપ પણ વર્ગાવવા વાળાએ કોકે કીધું આ કરો તે આપણને રોગ થયો હોય તો ઘણા બધા સલાહ નહીં હાલતા ઘણા બધા સલાહ હાલે ઓમ કરો તે કરો ને આ કરો ને તે કરો બધા જ અને બધાએ ભાવથી બચારા એ કોઈ ખોટું કહેતા નથી ઈઓને એમાં કે ભાઈ મારો બતાવેલો નુકસો અનુકમમાં આવી જાય તો ફાયદો થઈ જાય બાપ એ બધા બતાવ્યા જ હોય છે બાપ એ મહાપુરુષો કે બાપ આપણને જેને કોઈ પકડાયું છે બાપ એ કોકના કોક આપણે પણ એટલે વિચારવાની જરૂર છે કે આ પૂર્ણ છે કે અપૂર્ણ છે બાપ જે કઈ કરીએ છે અખાને 53 વર્ષે ખબર પડી કે તિલક કરતો 53 જો તિલક કરતો 53 જો જપ માળાનો નાકો જો કથા સુણીને ફૂટ્યા કોણ અખા તો હે ના થયું બ્રહ્મ જ્ઞાન તુલસી દેખીને તોડ્યો કોણ પોણી દેખી કર્યું સ્નાન અને પથ્થર એટલા પૂજ્યા દેવ અખા આ તો બધા ઉત્પાદ 53 વર્ષે કોઈ
મહાપુરુષોનો ભેટો થયો જાણે સ્વયંની પારખ થઈ બાપ. એ ધારક નરસિંહ મહેતાને બાવાને ખબર પડી કે જબલગ આત્મ તત્વ ચિહ્ન્યો નહીં, તબલગ સર્વ સાધના છૂટી બાપ. મહાપુરુષો મળ્યા, સત્પુરુષો મળ્યા તો એ ધારા આ વાતની ખબર પડી બાપ. એ મહાપુરુષો કે આજ સુધી આપણે જે કર્યું પણ એને પૂર્ણ ના માન લેતા કે ના આ જ કમ્પ્લીટ બાપ, અમે કરીએ છીએ જ બરાબર, પણ ખોજ કરજો બાપ. અને ભક્તિ આસક્તિથી ના કરતા, ભાવથી ભીતરથી બાપ. અને મહાપુરુષો કે સ્વયંની પારખ કરવા માટે કરજો, ભક્તિ આસક્તિ માટે નહીં. આજે જગત ભક્તિ ઘણી કરે છે બાપ, હવ ગમે તે કંઈક ના કંઈક ખટકર્મો કરે છે બાપ, પણ ભાવ નથી, ભય પડ્યો છે. શું પડ્યો છે? 99% તો ભય ના મારે કરીએ છે બાપ, ભાવથી કરતા નથી. ભય છે, આ નહીં કરું કોક થયે તો, દીવો નહીં કરું કોક થયે તો, અગરબત્તી નહીં કરું કોક થયે તો, માળા નહીં કરું કોક થયે તો. આ શું છે? ભય છે. વાસ્તવમાં તો ભય જેવું કશું ન, પણ અમે તો મને વરગાડવા માટે કીધું લેજે હો 108 માળા કરજે તું. હા નકર નહીં કરું તો આમ થાય, એવું કરવા માટે પેલો ભય ગાલ્યો તો બાપ, કરવા માટે. પણ આ તો ભય વધી ગયો. અને ભાઈ મન ભાઈ મત તો માળા ફરે છે કે મણકા ફરું છે કે હું ફરે છે એની ખબર પડતી નથી. તો જગત જે કોઈ આદર્યું છે બાપ એ ભયથી આદર્યું છે, ભાવથી આદર્યું. અને જો ભાવથી કર્યું હોત તો ભાવમાં કોઈ નિયમ હતો નથી. એ કર દીવો તો હે ઠીક ને ના કરે તો હે ઠીક બાપ. એને જે માળા એક દારો ભૂલી જાય તો એવો ધોવાવ. સોમવારનો અપ્પા કરતો હોય ને એક દારો જો પેલો થઈ જાય, ખવાઈ જાય તો ધન તો જોને હૃદય ફાટી ગયો ને ભાગી ગયો. આટકો ભાગી ગયો, હું ભાગી ગયું તારું લે. સોમવાર આજે ભલે ખવાઈ ગયું તો કાલે મોનજે કે કાલે સોમવાર. હું અઢો આવે તારા જ કેલેન્ડર થી જ બનાવેલો છે. સોમવાર મંગળવાર બુધવાર આ નક્કી કોને કર્યું છે? તેને ટ્રાન્સફર કરવો જ ના મેળ પડે. અરે તાર હો બોલા આદમી કોકને પૈસા આલવાના હોય છે નહીં તારીખો ફેરફાર કરી નાખતા. આ દસ્તાવેજો લોકોએ ફેરફાર કરી નાખ્યા ને તમે જુઓ તો ખરા, જમીનોના ભાવ જ જાય મતો. કરેલા દસ્તાવેજો ફેલ, અને એક દસ્તાવેજ એવા એક ખેતરના 3 દસ્તાવેજ લ્યો. હું નમૂના આવા વકીલો હું દિલાવે છે ખબર. અમુક વખતે